આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અહીંયા બાપા દિયાબત્તી કરી રહ્યા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. ગજાનંદ મહારાજ બધાયના દુઃખ અને કષ્ટ હરનાર એવા ગજાનંદ ગણપતિ મહારાજ જય. બધાય દેવી દેવતાઓને જય. બધાય દર્શકોનું દુઃખ હરનારા એવા ભગવાન દ્વારિકાધીશની જય હો. બધાય દર્શકોને મારા જય દ્વારિકા. ગુડ મોર્નિંગ રાજુ. ગુડ મોર્નિંગ. નાસ્તો કરવા બેસી ગયા એમ ને? હા, નાસ્તો કરવા બેસી જાઓ. નાસ્તામાં શું નાસ્તો કરો? ભાખરી, ચા, આથણા છે બધા. ગાજરના અથાણા છે, રાયતા નાસ્તો કરી લે. અંજલિ નાસ્તો કરવા બેસી ગઈ. એની પેપર છે કે અંજલિ? શેનું પેપર છે આજે? સંસ્કૃત છે એમ ને? ઉપરની ફૂલ તૈયારી હાલે છે એમની અડધી રાત સુધી. તો નાસ્તો કરવા બધા ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. તો બા આજે છઠ્ઠું નોરતું છે ને? હા, આજે છઠ્ઠું નોરતું છે. લગભગ કાત્યાયની માની પૂજા હોય આજ. કાત્યાયની. અને એટલી ગુજરાતની અંદર નહીં, આખા ભારતની અંદર એટલી આ ચૈત્ર નવરાત્રિના તડામાર એટલી તૈયારી કરી હતી બધાએ. અને એટલો ઉત્સવ, એટલા મંગળ અને એટલા ભાવિક થઈ અને દર્શને જાય છે. એક આપણે કહેવાય છે કે 52 શક્તિપીઠ વગર કેટલાય ધામ છે દેવી દેવતાના. એટલા ભરચક છે, તમે જોવો તો કે પગ મૂકવાની જગ્યા નથી. એટલા શ્રદ્ધાથી નવરાત્રિ ઉજવી રહ્યા છે બધા અને ભાવથી ઉપવાસ કરી રહ્યા છે. ને આ વર્ષમાં બે વખત જે નવરાત્રી આવે છે ચૈત્રના જ નોરતા મોટા ગણાય. રમવા ભમવા માટે અને ઈ આપણે આસો માસના નોરતા ગણાય અને આ ચૈત્રના મોટા ગણાય. ઓલા જે આસો મહિનાના નોરતા કરતા ચૈત્રી મહિનાના વધારે મોટા ગણાય. અને આમાં એમ છે કે નોરતા તો 3 મહિને 3 મહિને. હા, 3 મહિને. રામદેવ પીરના નોરતા આવે અલગ અલગ 4 વખત આવે. પણ જે મહત્વ છે એનું છે ચૈત્રી મહિનાનું અંધાઈથી મોટા ચૈત્રના અને પછી આસો મહિનાના પછી એમ એવી રીતે આવે. એટલે એટલા તમે જુઓ તો ગુજરાત જ નહીં, આખા ભારતની અંદર તમે જુઓ. હવે તો 52 શક્તિપીઠમાં તો આપણે ઘણા શક્તિપીઠ કરી લીધા છે. અને એટલે વૈષ્ણવી દેવી એટલો બરફ પડ્યો છે. પણ મહાશક્તિના ભક્તો હોય ને એ તો એટલા ઉમટી પડ્યા છે ને કે એની કોઈ વાત જ નહીં. અને એટલા આનંદ ઉત્સવથી ને જય માતાજી, જય માતાજી. નોરતાને વધારે મહત્વ. બધાને છઠ્ઠા નોરતાની શુભકામના. ભક્તો ઉપવાસ કરતા હોય એને બધાને. તો ચાલો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાની સવાર થઈ ગઈ છે. અહીંયા ગલગોટા 2 જાસૂદના ફૂલ 2 ખીલાતા તે પણ મેં લઈ લીધા છે. આજે ઓછા ખીલા છે, બાકી કાલે તો બહુ સરસ ખીલાતા. હમણાં અમારો ગુલાબ છે, ગુલાબમાં હમણાં 4-5 દિવસના ફૂલ નથી આવતા, બાકી તો ફૂલ આવતા જ હોય છે. તો આપણે આ ગલગોટ જે જાસૂદના ફૂલ લીધા છે એ પણ આપણે ભગવાનને ચડાવી દઈએ.
કૃષ્ણ ભગવાનને નવરાવી ધોવરાવીને તૈયાર કરી નાખ્યા છે. અહીંયા આપણા દિયાબત્તી પણ થઈ ગયા છે અને ભાઈ ફૂલ પણ રાખ્યા હતા તે ફૂલ પણ ચડાવી દીધા છે. તો સરસ મજાના દિયાબત્તી થઈ ગયા છે અને સરસ મજાની સવાર થઈ ગઈ છે. ચાલો બા જમવા બેસી ગયા બા. હા હું જમું છું આજે તો ભાઈ થોડું ખાઈ લીધું કા બા. શ્રીખંડ ને રોટલી ને છાશ ને બધું ખાઈ છે. દાળ ભાત દેવાના બાને બાકી છે. ખનાભાઈ જમવા બેસી ગયા છે. ખનાભાઈ જમવા બેસી ગયા. ખનાભાઈ આજે કેમ છે? તબિયત સારી છે ને આજે? તો દાદા પણ જમવા બેસી ગયા છે. હું દાદા હું જમું દાદા? રોટલી અથાણું શાક સરસ મજાનું દાદા જમે છે. તો અમે પણ જમવા બેસી ગયા છીએ. તો ચાલો બધા મિત્રો બપોરનું જમવા. તો ચાલો કરેના પપ્પા જોબ ઉપરથી આવી ગયા છે. આ જનરશીપતિ કા તો અત્યારે તમે નાસ્તો કરવા બેસી ગયા? ચા ને બિસ્કિટ તો ઓલી પટ્ટી જો ઓલી બતાવે પટ્ટી આમ જો તો કાચું તમને આપે. ઓહો યા પટ્ટીનું જો આખું બોક્સ છે ને એને જોઈ છે ને લઈ લે છે. આ જો આ પટ્ટી બગાડી જો એક તો બગાડી છે જો. હા એક તો બગાડી આ ઓય જો ખાયા બીજી બગાડે છે. ઓનજી તા કરો નાસ્તો કરો પટ્ટી લેવડાવી ખાજો નાસ્તો કરો. તારી હાટોલી દાળ લાવી છું ચવાની ઈ ખાજો હો ને. સવારમાં વહેલા ઉઠીને ભૂખ લાગી હોય ને તો વાંચવાના ખાઈ લેવું. પેપર કેવું જાય છે તારું? સારું ગયું છે આજે? કેવું ગયું? સારું ગયું છે. હા તો ચાલો બધા નાસ્તો કરવા. હું ઘણાભાઈ તમે આવી ગયા? હું ચા પીવો છો એમ ને? આ તો વહેલા વી આવ્યા. તે કામ ઓછું હતું એમ ને આજે? ઠીક કે અહીંયા જતું ને ઠીક. તો હા બા દવા જવું છે એમ ને? આજ ઘંટી નથી ચાલુ કરવી. ઠીક મેં જે એકવાર બહાર દળાયા. ઠીક બહાર દવા આવું છે એમ ને? ઠીક તો ચાલો અહીંયા દાદા પણ બેસી ગયા. દાદા આવી ગયા તમે? હા આટો બાટવા ગયા હતા બા? તો દાદા પણ અમારા ઘરે આવી ગયા છે. તો ચાલો મિત્રો ગુડ ઇવનિંગ બધાને. સાંજ પડી ગઈ છે. સાંજની આપણે રસોઈમાં શું કરવાનું છે બા? આ ભીંડાનું શાક. ભીંડાનું શાક એમ ને? અને થોડીક અહીંયા વાલો પણ કાઢી છે. તો વાલો પણ સુધારવાની છે. તો આપણે ભીંડાનું શાક, ખીચડી, વાલોનું શાક ને રોટલી ને એવું બધું કરવાનું છે. અહીંયા પ્રાચી બેન પણ અહીં આવ્યા છે. એને પપ્પા ભેગી ગઈ હતી નાવા કા માય થઈ હતી. હવે માજ પાસે આવી છે લાવ. હા મારા પ્રાચી બેન જો નાઈ કરી આવ્યા છે. જો આખું જોવે છે. બહુ નાવાનો છો કા પાણી વીખવાનો. પ્રાચી વાવા પહેરલે વાવા. વાવા પહેરી લ્યો. યસી જાઓ. ક્યાં જાવું છે? પ્રાચી હું જોતું લે કાક જોતું લાગે અંદર તો. અંદર આવી ગઈ પ્રાચી. અહીંયા શું કરવું? હજી બહાર જાવું જો. બહાર આવું છું એટલે છે. નાયા ધોયા ન્યા શું છે? બબા જાવું હાલ માર પાયે લે અંદર જાવું હવે હાલો. તો ચાલો બા આજે તમે શું સંભળાવવાના છો દર્શકોને? આજ હનુમાનજીનું એક નાનું એવું ભજન ગાઈને છે. ઠીક આજે મંગળવાર છે એટલે ને? મંગળવાર છે ને હા એટલે. તો ચાલો આપણે દર્શકોને તમે ગૌડાવીને સંભળાવો. નાના નાના હનુમાનજીને અંજની માતા લાડ લડાવે રે. નાના નાના હનુમાનજીને અંજની માતા લાડ લડાવે રે. ખોળામાં બેસારી ખવરાવે રે. અંજની માતા હનુમાનજીને લાડ લડાવે રે. લાલ લાલ લંગોટી માતા રે પહેરાવે રે. લાલ લાલ લંગોટી માતા રે પહેરાવે રે. આકડાની માળા બનાવે રે. અંજની માતા હનુમાનજીને લાડ લડાવે રે. નાના નાના હનુમાનજીને
માતા લાડ લડાવે રે, નાના નાના બેરખા માતા રે લઈ આવે રે, નાના નાના હાથમાં પહેરાવે રે, અંજની માતા હનુમાનજીને લાડ લડાવે રે, પાકા પાકા ફળ માતા અંજની લઈ આવે રે, ખોળામાં બેસાડી ખવરાવે રે, અંજની માતા હનુમાનજીને લાડ લડાવે રે, દૂધના કટોરા માતા રે લઈ આવે, નાના નાના હનુમાનજીને દૂધડિયા પીવરાવે રે, અંજની માતા હનુમાનજીને લાડ લડાવે રે, નાના નાના હનુમાનજીને અંજની માતા લાડ લડાવે રે, નાની નાની નાવડી માતા રે બનાવે રે, નાની નાની નાવડી માતા રે બનાવે રે, તુંગભદ્રામાં નાતા શીખવાડે રે, અંજની માતા હનુમાનજીને લાડ લડાવે રે, તુંગભદ્રામાં નાતા શીખવાડે રે, અંજની માતા હનુમાનજીને લાડ લડાવે રે, લાલ લાલ લંગોટી માતા રે પહેરાવે, ખોળામાં બેસાડી ખવરાવે રે, અંજની માતા હનુમાનજીને લાડ લડાવે રે, નાના મોટા પર્વત ચડતા શીખવાડે રે, નાના મોટા પર્વત ચડતા શીખવાડે રે, એ પવનમાં ઉડતા શીખવાડે રે, અંજની માતા હનુમાનજીને લાડ લડાવે રે, એ હવામાં ઉડતા શીખવાડે રે, હનુમાનજીને અંજની માતા લાડ લડાવે રે, નાના નાના હનુમાનજીને અંજની માતા લાડ લડાવે રે, ખોળામાં બેસાડી ખવરાવે રે, હનુમાનજીને અંજની માતા લાડ લડાવે રે. તો ચાલો મિત્રો, આપણે બા પાસેથી સરસ મજાનું હનુમાનજીને લાડ લડાવે એનું સરસ મજાનું ભજન સાંભળ્યું. તો એ ભજન તમને કેવું લાગ્યું તો એ બધું અમને કહેજો, અને અમારી ચેનલને લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો, અને સબસ્ક્રાઈબ કરજો નવા હો ને તો અમને આગળ વધારો. તૈયારી કરી નાખી છે અને થઈ હોતું ગયું છે. અહીંયા આપણું શાક પણ થઈ ગયું છે, વાલોળ બટેટાનું શાક કર્યું છે, દૂધ ગરમ થઈ ગયું છે, રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે, અને અહીંયા આપણે થોડીક સેવ બનાવીએ છીએ, કેમ કે ઘરના પપ્પા આખો દિવસ જોબ ઉપર ગયા હોય ને, તો મેં વિચાર્યું કે એની માટે અત્યારે સેવ કરી નાખું. તો એમ આપણી સેવ પણ શેકાઈ ગઈ છે. હવે એમાં નાખીશું આપણે પાણી, જોતા પ્રમાણમાં પાણી નાખવાનું છે. હવે એને થોડીક પાણી બધું વળી જાય ને ત્યાંથી ચડવા દેવાનું છે. તો ચાલો મિત્રો, આપણી સેવ પણ રેડી થઈ ગઈ છે. હવે એમાં નાખીશું, મેં અડધો વાટકો છે ને ખાંડ કાઢી લીધી છે, તો તે આપણે ખાંડ એમાં નાખી દઈશું. આપણે માપસર મીઠું કરવાનું છે, બહુ મીઠું પણ નથી, એને બહુ મીઠું ન ભાવે કરેના પપ્પાને, તો માપસર મીઠું બનાવી ખાંડ નાખીને ફરી એને હલાવીશું આપણે. ચાલો, આપણી આ સેવ બનીને રેડી થઈ ગઈ છે. હવે એને આપણે ગેસ બંધ કરી દઈએ. અને એ તો અંજલિ એને ઘણા ભાઈ ને તમે બે કાકા દીકરી બે શું લઈ આવ્યા? ગોલા એમ ને? ક્યાં ફ્લેવરના ગોલા છે? કેડબરી ફ્લેવર એમ ને? મસ્ત ગોલા લઈ આવ્યા. કેટલા લઈ આવ્યા? 6. તો ચાલો, બધાને ગોલા ખાવા બોલાવીએ આપણે. એ હાલો ગોલા ખાવા. હોય આ રૂમે બંધ કરી રાખીને બેઠા છે. અહીંયા પ્રાચીબેન રમે છે. કા પ્રાચી? પ્રાચી ગોલો ખાવો તારે? હે ગોલો? એ દાદા હાલો બા ગોલા ખાવા હાલો. ઘણા ભાઈ ગોલા લઈ આવ્યા છે. હા, બરફના ગોલા લઈ આવ્યા. હા માધવ, ફોન મૂકી દે ના લો. એ માધવ હે તો ચાલો ગોલો ખાવા. અહીંયા ગોલા બધા ખોલી નાખ્યા છે. કરણ, તારે ક્યાં ફ્લેવરનો છે ગોલો? પાઇનેપલ. તારો માધવ? ને બીજા બધા કેડબરી ફ્લેવરના છે.
ચાલો અહીંયા ગોલા ખાવાનું શરૂ થઈ ગયું છે, બધા ગોલા ખાઈ રહ્યા છે. અને પ્રાચીને તો જો બેસી ગઈ છે, જો જો. અરે વાહ, મમ એ કે મમ. આમે બરફ તો અંજલિ ખાતી જ હોય, એ બે ખાતી હોય બરફ, પોતે ખાય ને ઓલી નહીં દેતી હોય. તો બાય બરફનો ગોલા ખાવા બેસી ગયા. બા કેવો લાગ્યો બરફનો ગોલો? સરસ છે. તો ચાલો અહીંયા બધા ગોલા ખાવા બેસી ગયા છે. ઘનાભાઈ બહાર ગયા, ઘનાભાઈ બહાર ગયા છે. કાબા કે કામ ઉપર ગયા છે, ગોલા ઘરે દઈને પાછા બહાર આવી ગયા.